લસણ ખાવાના ફાયદા અને ગેરફાયદાઓ। મિત્રો, લસણ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વનો પાક છે। લસણ એક કંદયુક્ત મસાલા પાક છે। તેમાં એસ્લિન નામનું તત્વ હોય છે, જેના કારણે તે ખાસ ગંધ અને તીખો સ્વાદ ધરાવે છે। લસણમાં ઝિંક, વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ, આયર્ન, સેલેનિયમ, સલ્ફર અને ફાઇબર જેવા પોષક તત્વો મળી આવે છે। મિત્રો, આયુર્વેદમાં લસણને યુવાન રાખવા માટેની ખાસ જડીબુટ્ટી માનવામાં આવે છે। લસણ ખાવાના માનવ શરીર માટે આવા તો ઘણા બધા ફાયદાઓ છે, તો ચાલો આપણે તેને વિસ્તારપૂર્વક જોઈએ। તો મિત્રો, લસણ ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। લસણ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। લસણ પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે। લસણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે। લસણ આંખ અને કાનના ચેપ સામે લડવામાં મદદ કરે છે। લસણ લોહી ગંઠાઈ જતું અટકાવે છે। લસણ ખાવાથી કબજિયાતમાં રાહત થાય છે। લસણ ખાવાથી કાનના દુખાવામાં રાહત થાય છે। લસણ બ્લડ શુગર કંટ્રોલ કરે છે। લસણ કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે। લસણ ખાવાથી પાચન શક્તિમાં સુધારો થાય છે। લસણ પુરુષોની કામુકતા શક્તિમાં વધારો કરે છે। લસણ ખાંસી અને શરદીમાં રાહત આપે છે। લસણ ટીબીના લક્ષણોને નિયંત્રિત કરે છે। તો મિત્રો, આ હતા લસણ ખાવાના કેટલાક ફાયદાઓ, અને હવે આપણે આ વિડીયોમાં લસણ ખાવાથી થતા કેટલાક ગેરફાયદાઓ જોઈએ। તો જો તમે ખાલી પેટ લસણનું સેવન કરો છો તો તેનાથી હાર્ટ બર્ન થઈ શકે છે। આટલું જ નહીં, ઝાડા અને ઉલટીની સમસ્યા પણ ઘણા લોકોમાં જોવા મળે છે। લસણના વધુ પડતા સેવનથી એસિડિટીની સમસ્યા વધી શકે છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે લસણ ખાવાના કેટલાક ફાયદાઓ અને કેટલાક ગેરફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી। તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।